ભાઈ જેટલા લોકોને તમારા બિઝનેસની અંદર લોગો બનાવો ને, જે આપણે લેબલ કહેતા હોય છે, તમારા કોઈ પણ મશીનરી હોય કે બોટલ્સ હોય કે કોઈ પણ પ્રોડક્ટની અંદર આપણે જે બની ગયું હોય એમાં તો લેબલ ના લાગે, તો લેબલ તમારી પાસે કયા લેબલ મળવાના છે કયો ભાઈ? આપણી પાસે યુવી ઇંક ટ્રાન્સફર સ્ટીકર છે, ડીટીએફ સ્ટીકર જે કહેવાય છે. ઓકે, કલર વાળા સ્ટીકર આવે, 4 કલરમાં સ્ટીકર આ બનેલા છે બધા. બરાબર. પછી કયા સ્ટીકર હોય છે મને એ પણ કહેતા છે. બીજા આપણી પાસે મેટાલિક સ્ટીકર છે, ગોલ્ડન એન્ડ સિલ્વર કલરના સ્ટીકર છે આપણી પાસે. આ ગોલ્ડન એન્ડ સિલ્વર કલરના સ્ટીકર આવશે. તો આ બધા કોને જરૂર પડતી હોય એ પણ મને કહી દો, આ કોણ લગાડતું હોય? આ બધા આપણા જેમ કે ગિફ્ટિંગ આઇટમ વાળા હોય છે, પછી બ્રાન્ડ લેવલના બધા જ મશીનરી ઉપર આપણા સ્ટીકર. પાણીની બોટલ વાળા હોય છે, 20 લીટરની બોટલ હોય કે પછી કોઈ પણ તમારા મશીનરી બ્રાન્ડ ને ક્યાં પણ તમે સ્ટીકર લગાડો સાહેબ, અને આ સ્ટીકર એવા છે કે ઉખડશે નહીં, નીકળશે પણ નહીં, અને પાણીથી નીકળવાના પણ નથી. તો આ બધું જોતું કેવી રીતે મળવાનું છે એ કહી દો. તમારે જે બનાવવાનું હોય એની મને તમારે ડિઝાઇન આપવાની સીડીઆર ફાઇલમાં, એટલે અમે તમને બનાવીને ડાયરેક્ટ તમને પાર્સલ મોકલી દઈએ. અને સીડીઆર ની ડિઝાઇન ના હોય તો તમે પણ જાતે પણ તમે દાખલા તરીકે અમે કહીએ નોર્મલ વસ્તુ હોય તો આપણે બનાવી આપીએ છીએ નોર્મલ. હા, દાખલા તરીકે જય ગોપાલ લખ્યું હોય, જય ગોપાલ ડેરી લખ્યું હોય તો એનું તમે સ્ટીકર બનાવો તો બનાવી આપશે તમને. અને આ બધી વસ્તુ કેટલા રૂપિયાથી ચાલુ થવાની એ પણ મને કહી. આ બધી વસ્તુ કેવું છે કે બધું સાઇઝ ઉપર ડિપેન્ડ કરે. જેમ કે આ નાની સાઇઝનું સ્ટીકર હોય તો તમારે મિનિમમ 3 થી 4 રૂપિયાનું પર પીસનું તમારે કોસ્ટિંગ પકડીને ચાલવાનું. પછી મોટી સાઇઝ હોય તો એનું પછી અલગ અલગ કોસ્ટિંગ એ રીતનું હોય છે. તો ભાઈ હવે તમારા સ્ક્રીન ઉપર આપણે નંબર ફોન કરજો અથવા વોટ્સઅપમાં મેસેજ કરજો, બધી ડિટેલ્સ તમને ઘર બેઠા પણ મિનિમમ કેટલી લેવાની ભાઈ? મિનિમમ તમારે 100 લેબલ બનાવવા પડશે. 100 લેબલ બનાવવા પડશે.